અર્થ એવો કરેલો કરુણાસાગર, બરાબર. એટલે ભક્તના કરુણાસાગર હોવાથી સંતાપને પણ હણનારા છે. હવે ત્રીજો અર્થ એવો છે પ્રપન્ના ભયપ્રદ, એટલે પ્રપન્ન અભયપદ એવો અર્થ થાય. એમ આપણે સંધિ છૂટી પાડીએ ને તો એટલે શરણાગત હોય એને એમ કે અભય દાન આપનારા છે. ભગવાન આપે છે ને અભયદાન. કયા હાથથી આપે છે? ડાબા હાથથી આપે છે ને. તમારા ડાબા હાથમાં શું લગાવ્યું? ચાલો. વળી શરણાગતને અભયદાન આપવાના એક બિરુદવાળા હોવાથી પોતાના સંકલ્પના ભંગ ભયથી પણ શરણાગત સંરક્ષણ પરાયણ થાય જ. વળી સર્વના સ્વામી હોવાથી સ્વસેવકનું સંરક્ષણ સ્વયં પ્રાપ્ત જ છે. આ વિશેષણોથી સતાનંદ મુનિને એકદમ દીક્ષા આપવા પૂર્વક પોતાની સ્વમીપે સ્વીકાર કરી દીધા. તેમાં પ્રબળ નિમિત્ત વિશેષપણે પ્રકાશ કર્યું છે. એટલે અહીંયા શું કહ્યું ભાઈ? ભગવાને બીજા જે અર્થ કર્યા સતાનંદ સ્વામીએ ભગવાન વિશે તે ડાબા હાથથી હરિકૃષ્ણ મહારાજ એમ કહી કે શું આપે છે? અભયદાન આપે છે. એ આપણા સંપ્રદાયમાં બધા જાણે છે. એમ ભગવાન પોતે એમ કહી કે શરણાગત વત્સલ છે. ભગવાન જે કોઈ રૂપે આવ્યો હોય એ રૂપે એમ કહી કે ભગવાન પોતે એમ કહે કે કેવા અતિ દયાળુ સ્વભાવવાળા હોવાથી જે કોઈ શરણે આવે બધાને ભગવાન સ્વીકારી લે છે. રામાવતારમાં પણ એવા ઘણા બધા એમ કહે કે ગીધ હતા, પશુ હતા, પછી એમ કે પેલો નિમિ રાજા, પેલો કોણ હતો? ભૃગુ રાજા હતો. પછી એમ કે પેલો એ કોણ હતો ગીધમાં? એનું નામ જટાયુ. પછી એ તો આવી ગયો. બીજા કેટલા હતા? હનુમાનજી હતા, તે સુગ્રીવ હતા, તે બરાબર. બાલી મરતા મરતા ભગવાનની શરણે એને પેલા અંગદને મૂક્યા તે બરાબર. પછી બીજું તો કોણ હતું? પેલા એ વિભીષણ સૌથી મોટો. પછી એની આગળ પેલા કેવટ. કેટલા બધા લોકો, નિષાદ રાજા, કેટલા બધા લોકો ભગવાનની શરણે આવેલા. બધાને ભગવાને જાત પાત પશુ પક્ષી જાતિ સબરી ભીલ, પછી અહલ્યાનો પથ્થર, બરાબર. કેટલા બધાનો ભગવાને ઉદ્ધાર કર્યો. અરે પેલી તાડકા સારો છે. ચાલો. એટલે ભગવાન આવા શરણાગત વત્સલ છે, બરાબર. અને છેલ્લે સીતાજીનો સૌથી મોટો એમ કે અપરાધ કરનાર જયંત, ઇન્દ્રના દીકરા, બરાબર. તિલોકીને વિશે એમ કે ફર્યા ભગવાન રામચંદ્રજી એની પાછળ શું છોડ્યું? બાણ છોડ્યું. ત્યારે અનંત કોટી બ્રહ્માંડમાં એટલે ત્રિલોકીમાં કોઈ ત્રિલોકીમાં એમ કે એનું રક્ષણ કરવા માટે કોઈ એમ કે તૈયાર થયું નહીં. એટલે પછી છેલ્લે ભગવાન રામચંદ્રજીની શરણમાં આવ્યા અને ભગવાન રામચંદ્રજી એને માફ કરી દીધા. શ્રી કૃષ્ણ અવતારમાં પણ એવા ઘણા બધા કિસ્સાઓ છે. એને યાર ગોપાલ બંધ જ કરી દે હમણાં, પછી ચેક કરશે. મોટું એમ કે પછી ટેસ્ટ કરીએ. શ્રી કૃષ્ણ અવતારમાં પણ એવા ઘણા લોકો ને ભગવાને સ્વીકાર્યા અને શરણાગત વત્સલ ભગવાને ઘણા બધા શરણાગતીઓને. એટલે ભગવાન એમ કે દરેક અવતારમાં આ પ્રમાણે જે પણ કોઈ ભગવાનની શરણે આવે એ બધાને એમ કે ભગવાન સ્વીકારે છે. ઊંચ નીચ જાત પાત વર્ણ વ્યવસ્થા કઈ જોતા નથી. અને જે કોઈ ભગવાનની શરણમાં આવે એ બધાનો ભગવાન મોક્ષ કરે છે. શ્રી હરિએ પણ અહીંયા સગ્રામ વાઘરી, મુસ્લિમ આદિક પેલા મિયાજી એવા ઘણા હતા. પછી ઘણી બધી પેલી ગણિકા વેશ્યા આવેલી. આખી રાત્રે એમ કે એને રહીને લોટ એટલે ઘઉં દળેલા, એનો લોટ નહીં દળેલો, લોટ તો દળેલો જ કહેવાય, ઘઉં દળેલા કહેવાય, બરાબર. આપણે તે બધા આજ ભૂલ કરતા હોય, લોટ દળવા ગયેલા. હા, લોટ તો દળાઈ ગયા એટલે લોટ તો થોડો દળવાનો હોય ભાઈ. એનું સેટિંગ કરવાનું છે. આજે એનો પ્રોગ્રામ છે. રાત્રે ભજન સંધ્યા છે. એટલે આ પ્રમાણે એમ કે ભગવાનને શરણાગત વત્સલ ગયા. પછી ભગવાન સર્વના સ્વામી હોવાથી
એને કે અડધો કલાક થોડી જાય ખાલી, અડધો કલાક. હે જો કરે ને એ લોકો પૈસા આપેલા છે, આ પેએબલ છે. 15,000 રૂપિયા આપેલા છે. એક પેલો હાસ્ય કલાકાર ને એક ગાયક પ્રોફેશનલ આવવાના. હા, પ્રોફેશનલ આપવાના છે. એટલે લાંબા વાળો વાળો પ્રોફેશનલ ગાયક છે. અમિત વાઘાણી નામ છે, અમિત વાઘાણી. ચાલો, એટલે સર્વના સ્વામી હોવાથી સ્વસેવકનું સંરક્ષણ સ્વયં પ્રાપ્ત જ છે. ભગવાન બધાના સ્વામી છે. કોઈ પણ આવે બધાના સ્વામી ભગવાન જ છે. એટલે જે કોઈ આવે એ ભગવાનનો સામે સેવક જ છે એમ માનીને જ ચાલવા. જે બધાનો સ્વામી હોય એને સામે રહેલા બધા સેવક જ હોય. સમજ્યા? તમે સ્વામી સેવકનો ના તો આ જગતને વિશે ભલે કોઈ એક માણસનો બીજા માણસ જોડે હોઈ શકે ને ન પણ હોઈ શકે, પણ પરમાત્મા તો સર્વના સ્વામી છે. એટલે સ્વતઃ ભગવાન સર્વના સ્વામી છે. એટલે સામે રહેલા બધા કેવા છે? સ્વસેવક જ છે. બધા ભગવાનના સેવક જ છે. બરાબર, સ્વાભાવિક રીતે. એટલે શું છે? સ્વસેવકનું સંરક્ષણ સ્વયં પ્રાપ્ત જ છે. એટલે ભગવાને બધાનું સંરક્ષણ કરે છે. ફરી સર્વના સ્વામી હોવાથી એ કહ્યું, આ વિશેષણોથી સતાનંદ મુનિને એકદમ દીક્ષા આપવા પૂર્વક પોતાને સમીપે સ્વીકાર કરી લીધા. તેમાં પ્રબળ નિમિત્ત વિશેષપણે પ્રકાશ કરવી છે. એટલે ભગવાને આ બધા જે વિશેષણો, એમના ગુણવાચક વિશેષણો કયા કે પરમાત્માના જે અનંત કલ્યાણકારી ગુણ, એની ઉપરથી જે આ ભગવાનના નામવાચક જે વિશેષણો, જે નામની અંદર જે અભિવૃદ્ધિ કરે એ વિશેષણ કહેવાય. બરાબર? દાખલા તરીકે લાલ ગાય, તો શું ગાય કહે તો ચાલે એવું હોય, પણ લાલ એની અંદર શું કરે? અભિવૃદ્ધિ કરે. બરાબર? એની ઓળખાણ આપે, એની ઓળખાણમાં શું કરે? વધારો કરે. વિશેષણ એટલે શું? વિશેષપણે ઓળખાણ જે આપે તે વિશેષણ બધા કહેવાય. બરાબર? બધાના આપણામાં આપણે ભગવાને જે આપણા બધાની જે રચના કરી, બધામાં આપણામાં થોડા વિશેષણ રહેલા જ હોય. આપણે એને ઓળખતા આવડવું જોઈએ કે આપણે કઈ વસ્તુ સારી રીતે કરી શકીએ છીએ, ને એની પર મહેનત કરીએ તો આપણે દરેકમાં આપણા બધામાં એવી ક્ષમતા રહેલી છે કે આપણે આખું જગત ઓળખે. પણ આપણો ગુણ ઓળખવામાં બહુ ટાઈમ પકડાઈ જાય છે, એ આપણી તકલીફ છે. બરાબર? બધામાં અલગ અલગ ગુણ હોય. દાખલા તરીકે પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી, તો એને લડતા બહુ સારું આવડે છે, તે એ લોકોનું વિશેષણ છે. એવા ઘણા લોકો હોય જેને કજિયો કરતાં બહુ સારું આવડતું હોય. નહીં લડવાનું હોય તો પણ લડવાનું કારણ એ લોકો શોધી જ ના છે. અને ઘણા માણસ એવા હોય કે જે ગમે એવો કોઈ કજિયો કરે ને શાંત તો શાંત જ રહી, એ બધું શાંત પાડી દે ત્યાં જઈને. બરાબર? એટલે આપણામાં પણ એવી ભગવાને કંઈ ને કંઈ ખૂબી મૂકેલી છે, એને ઓળખતા આવડવું જોઈએ. તો આપણે બધા આખી દુનિયામાં નામ કરીએ એટલે આપણે બધામાં એટલી આવડત છે. આપણે નામ નહીં કરવું, પણ આપણે બધામાં ભગવાને જન્મજાત એવી ક્ષમતા પણ મૂકી છે કે ભગવાનને આપણે મેળવી શકીએ. આ મારા વાક્ય નથી, શ્રીજી મહારાજના વાક્યો છે કે મનુષ્ય યોનિમાં જન્મ થયો હોય કાળા માથાનો માનવી શું ધારે ને ન થાય. આ જીવ એમ કે કાયારૂપી નગરી એને વિશે કેવો છે? રાજા જેવો છે. એ ધારે તે એની અંદર એમ કહે કે પોતે એમ કહે કે શું એ ફેરાવી શકે. વર્તમાન ધારે, પછી એમ કે ભગવાન કે જે ધારે આ કાયા નગરીને વિશે કરાવી શકે. બરાબર? ઇન્દ્રિયો અંતઃકરણ બધા એના કયામાં જ છે આમ તો. પણ એ તો પેલા રાજા જેવું કે રાજા નપુંસક હોય તો પહેલા શું એના ઘરના માણસ એનું કહેલું નહીં માને, એનો દીકરો નહીં માને, રાણી ન માને, ને પછી કોઈ એના જે માણસ હોય તે ન માને, પછી આખી દુનિયામાં કોઈ એનું કહેલું ન માને. તેમાં આપણા આ કાયા નગરીને વિશે જીવ કેવો થઈ ગયો છે? એવો નમાલો થઈ ગયો છે, હોશિયારો થઈ ગયો છે. મહારાજે એવો શબ્દ વાપરો, હોશિયારો થઈ ગયો. એટલે એને કરીને એમ કહે કે જે કંઈ કાયારૂપી નગરીને વિશે ઇન્દ્રિયો અંતઃકરણ છે બધા બળવો પોકાળે છે, ને પછી એનું કોઈ કહેલું માનતું નથી. અને પેલો બિચારો રાજા ગમે એટલો સારો હોય તો પણ ધારે એવા કાર્ય કરાવી શકતો નથી. એમ ભગવાને કહ્યું એ પ્રમાણે કે જીવ પછી ગમે એટલો સારો હોય પણ આ કાયા નગરીને વિશે માયા ભેરો પોતે એમ કહે કે જે ધારે એવા કાર્યો કરી શકાવતો નથી. એટલે મહારાજે શું કહ્યું કે જે જીવ ભગવત ભક્ત હોય એને શું રાજાની જેમ રાજનીતિ શીખવી પડે. રાજનીતિ એટલે શું કે ઇન્દ્રિય અંતઃકરણ જે છે તે એમ કે ડાયરેક્ટલી તો વિષય યોગ વર્ષોથી અને અનાધિકારથી આ વિષયોનો યોગ હોવાથી એ વિષયનો યોગ એનાથી સીધો કંઈ છૂટવાનો નથી. એટલે ભગવાનના ભક્તે શું કરવું? જે ઇન્દ્રિયો અંતઃકરણ છે એનો માર્ગ કેવો કરી દેવો? વાળી દેવો. સાહજિક વૃત્તિ છે, નૈસર્ગિકતા છે, કુદરતી રીતે ઇન્દ્રિયો અંતઃકરણનો સ્વભાવ છે. શું સ્વભાવ છે? વિષયો તરફ એનું આગળ વધવું, વિષયો તરફ એની વૃત્તિનું વળવું. એટલે ભગવાને શું કહ્યું? એને વિષયો તરફ વળે તો વળવા દો, પણ એ વિષયને બદલી નાખો. જગત સંબંધી વિષય છે એને કેવા કરી નાખો? ભગવાન સંબંધી વિષય કરી નાખો. આમ જો રાજનીતિ ભણ્યો હોય તો ભગવાન કહે કે આ કાયારૂપી નગરીને વિશે જે ધારે એ કાયદો એમ કહે કે શું પ્રવર્તાવી શકે, અને અંતે જાતા એનો મોક્ષ પણ થાય. બરાબર? એટલે આ પરમાત્માએ આપણી પર એવી અસીમ કૃપા કરેલી જ છે. ભગવાનની કૃપામાં કોઈ પણ પ્રકારની કોઈ ખામી કે કોઈ ઉણપ કે કોઈ
શું કહેવાય કે નાની એવી ક્ષતિ પણ બાકી રહી નથી, બધું બરાબર જ છે. પહેલા તો એ માનવું પડે આપણે કે ભગવાનની બનાવેલી દુનિયા બરાબર જ હોય, એમાં કોઈ ખામી હોય જ નહીં. તો ખામી કા છે? તો ખામી આપણે પોતાનામાં શોધવાની, આપણામાં જ ખામી હોય. બરાબર, આપણામાં ભગવાને સક્ષમતા મૂકી હોય, પણ એની જોડે આપણામાં આપણા સ્વભાવને કારણે ખામી પણ હોય, અને એ ખામીને કારણે આપણે આપણી સક્ષમતાના દુશ્મન પોતે જોઈએ. આઈડિયા આવ્યો? એટલે આપણી સક્ષમતાને આપણે જો બહાર કાઢવી હોય તો પહેલાં શું આપણે આપણી ખામી જે છે એની ઉપર વિજય મેળવવો પડે. ચાણક્યએ કહ્યું એ પ્રમાણે કે જે વ્યક્તિ જીતેન્દ્રિય છે, બરાબર, જે વ્યક્તિ પોતાના સંકલ્પો, પોતાની ઈચ્છા એને પોતાને આધીન કરે છે, સમજવા જેવી વાત છે. પોતાને આધીન એટલે પોતે વર્તે એ પ્રમાણે, એ સંકલ્પના આધીન નહીં થાય, સંકલ્પને એના પોતાને આધીન કરે. એ એમ કહે કે આ દુનિયામાં ધારે એવા ચમત્કાર કરી શકે છે. બરાબર, એટલે ભગવાનને મેળવવું હોય તો પણ પોતે પોતાની ઇન્દ્રિયો, અંતકરણ બધાને કેવા કાબુમાં રાખવા પડે. કાબુમાં એટલે શું? ભગવાન સંબંધી કરી નાખીએ તો એમ કહે કે આ દેહે કરીને બધા કાર્યો થાય એવું છે. આપણો પાઠ એટલો છે, આ આપણો પાઠ તમને બતાવી દીધો કે આપણે શું કરવાનું છે. આપણે આટલું કરીએ એટલે તરત ઉપરના 4 ગુણ જે વિશેષણ રૂપ કયા એ ભગવાનના એપ્લિકેબલ થઈ જાય ફટાક દઈને. એટલે પછી ભગવાન આપણા માટે કરુણા સાગર પણ થઈ જાય, આપણા માટે શરણાગત વત્સલ પણ થઈ જાય, આપણા માટે એમ કે પ્રપન્ન અભય પેલો દાન કર્યો પણ થઈ જાય, અને સ્વસ્વામી પણ થઈ જાય. મહારાજે કહ્યું ને થોડાક સાધનો તમે કરો એટલે હું કૃપા કરવા માટે બેઠો જ છું. સતાનંદ સ્વામીએ એમના સાધનો કર્યા ને સંપૂર્ણ રીતે, એમને જે કરવાનું હતું તે કર્યું ને. બદ્રીનાથને વિશે જઈને તપ કર્યું, ભજન કર્યું, ઉપાસના કરીને ભગવાનની. એટલે એમણે સાધન કર્યા તો ભગવાને તરત ભક્તવત્સર ભગવાને કૃપા કરી, દર્શન આપ્યા પહેલાં તો, અને પછી કહ્યું કે ભાઈ તમને મારા સાક્ષાત દર્શનની અભિલાષા છે તો ચાલો પહોંચી જાઓ નીચે. સૌરાષ્ટ્ર દેશને વિશે 5-4 દેશમાં એમ કહે કે અત્યારે દુર્ગપુરને વિશે તો નહીં, પણ ત્યારે તો શું અહીંયા ગધડાની વાત કરી, અને પછી ભગવાન મળ્યા ક્યાં દબાણમાં તરત મરી પણ ગયા, તરત જ બેટો કરાય આપ્યો. એટલે પરમાત્મા ભક્ત વત્સળ છે જ, પરમાત્મા શરણાગત વત્સળ છે જ, પરમાત્મા કૃપા સાગર છે જ, પરમાત્મા શું સ્વસ્વામી ભાવ એટલે પરમાત્મા બધાના સ્વામી છે જ. પણ આપણે આપણો ભાગ જે છે, આપણો પાઠ જે છે એ બરાબર નિભાવતા નથી. આપણે આપણો ભાગ બરાબર નિભાવીએ. ઇતિહાસ કારણ છે, રામાયણ, મહાભારત, ભાગવત, બધામાં એ ભાગવતોના જે દ્રષ્ટાંતો આપ્યા, પરમ ભાગવત ભગવાનના ભક્તો સંતોના જે કોઈ દ્રષ્ટાંતો આપ્યા એ બધા આપણા જેવા જ હતા. પહેલા એમને કંઈ 2 ને બદલે 4 હાથ નહીં હતા, અને 2 પગ જ હતા આપણી જેમ, અને મગજ પણ આપણી જેમ એક જ હતું, કંઈ બીજું કંઈ વધારાનું હતું નહીં. બરાબર, એટલે પરમાત્મા તો સ્વયં કૃપા કરવા તત્પર જ રહેલા છે. આપણામાં આપણી ખામીને કારણે આપણે એ પરમાત્માની કૃપાને પાત્ર થતા નથી. એટલે પાત્રતાના અભાવને કારણે એ શરણાગત વત્સલ પરમાત્મા આપણી પર કૃપા નથી કરતા એવું આપણે લાગે છે. બરાબર, ચાલો. એટલે સતાનંદ સ્વામીને દીક્ષા આપી દીધી, પોતાની સમીપે સ્વીકાર કરી લીધા. તેમાં પ્રબળ નિમિત્ત વિશેષપણે પ્રકાશ કર્યું છે. આ પ્રબળ નિમિત્ત બનાવ્યું તે આખું વિશેષપણે એમ કે આ પ્રકાશ કર્યું. નિમિત્ત શું? આજે પહેલા એમ કે પેલો દબાણનો જે આવ્યા તે પ્રસન્ન મન થયું છે. એવા સતાનંદ મુનિ પૂર્વોક્ત મનોરથનો લાભ પામીને પ્રભુ શ્રી હરિની પ્રતિદિન પરિચર્યા કરવા પૂર્વક તેમના યશયુક્ત ચરિત્રોનું પ્રબંધ રચનાથી વર્ણન કરવામાં અતિ ઉત્સાહવાળા થઈને નિરંતર પ્રભુ પાસે વાસ કરીને રહ્યા. શું સતાનંદ સ્વામી તો તૈયાર જ હતા, એકદમ રેડી કે ભાઈ આપણે તો ભગવાનનો સંગ મળે એટલે ભગવાનના સંગથી ભગવાને જે કંઈ ચરિત્ર કર્યા છે એ ચરિત્રનો ગ્રંથ બનાવવો જ છે. હવે જેનું ચરિત્ર લખવું હોય એની પાસે તમારે જવું પડે, એને મળવું પડે, એની જે રહેણી કહેણી વિશેષ પ્રકારની બોલા ચાલી જે કંઈ હોય વર્તણૂક હોય એ બધું તમારે ધ્યાનમાં રાખીને પછી તમારો એનો ચરિતાર્થને કરતો ગ્રંથ લખાય. તમારે કોઈની ઓટોબાયોગ્રાફી પણ લખવી હોય તમારે એની પાસે રહેવું પડે, પછી તમે લખી શકો. બરાબર, અને એમની જોડે તમે મહારાજે કોઈ પ્રમાણે 6 મહિના કોઈની જોડે રહો તો તમને બધા એના વિશેનો ખ્યાલ આવી જાય. તમે અહીંયા મારી જોડે રહેવું છો, તમે એકબીજા જોડે રહો છો તો તમને પણ બધાને જેટલા વર્ષોથી રહેતા હો, ભલે રોજ 1-1 કલાક જ રહીએ જ આપણે, તો બધાને થોડી થોડી બધા વિશે માહિતી હોય. એમ તમે લખવા બેસો કોઈના વિશે 2-4 જણા ભેગા થઈને તો 80-90% તમારું ખરું જ પડે. બરાબર, એટલે એ ઘરે છે કેવો છે તેવો નહીં, એને પૂછીને પછી તમે થોડું થોડું જે કે એના સ્વભાવ વિશે લખો, તમારું ખરું જ પડે જો તમે બરાબર ધ્યાન આપ્યું હોય તો. બરાબર, એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા શું છે
કે ભાઈ સતાનંદ સ્વામી ભગવાનની ભેળા રહેવા માંડ્યા કે ભાઈ ભગવાનના ચરિતાર્થનો ગ્રંથ લખવાનો છે તો ભગવાન વિશે માહિતી પૂરેપૂરી મળે ને એટલે બરાબર ને. એમને ભગવાન સિવાય બીજા કોઈમાં રસ પણ નથી. તારી મારીને કેવાવાળી એમને કરવી નથી, એમને સીધા ભગવાનને જ ટાર્ગેટ કર્યા. બરાબર, હોશિયાર માણસ જેવું કામ કર્યું એમણે. બરાબર, હોશિયાર માણસ શું કરે? જે વસ્તુ મેળવવાની હોય એને જ લક્ષમાં રાખીને એની ઉપર જ કામ કરે. અર્જુનની આંખ જેવું. અમારા એક માસ્ટર હતા, હંમેશા ક્લાસમાં આવે ને કંઈ પણ શીખવાડે એટલે છેલ્લે પૂછે કે આજે શું ચાલ્યું, એક લાઇનમાં કહી દેવું. પછી એક લાઇનમાં બોલે એટલે 50માંથી 45-46ના જવાબ તો ખોટા પડે, 2-4ના ખરા પડે. એ પણ 2-4 રોજ બદલાયા કરતા હોય. પછી એ કહી ત્યારે લક્ષ્ય હંમેશા અર્જુનની આંખ જેવું રાખવું. જ્યાં જે કામ કરવા આવે એ જ કરવાનું. અર્જુનજીની એક આંખ જ દેખાતી હતી. બરાબર ને, 2 જગ્યા પર એ આંખ ટાંચી નાખી અને બંને જગ્યા પર એમની બહુ મોટી નામ ના થઈ. પહેલાં આચાર્ય દ્રોણે પરીક્ષા લીધી ત્યારે એમને આજુબાજુ કંઈ દેખાયું જ નહીં, એક આંખ જ દેખાઈ પક્ષીની. અને બીજી દ્રૌપદી સ્વયંવરમાં. બરાબર, એટલે અર્જુનની આંખ જેવું કામ કરવું. જ્યાં ગયા ત્યાં જે કરવાનું એ પૂરેપૂરું કરીને જ આવવાનું. પછી આજુબાજુ ધ્યાન નહીં આપવાનું. ભીમસેનની જેમ કે ઝાડ છે, ઝાડ પર ફળ દેખાય છે, ફળ બહુ મસ્ત રસીલા છે, લચેલા છે, ખાઈ તો મજા આવી જાય. એને બધે ખાવાનું જ દેખાતું હતું ભીમસેનને. બરાબર, જેનો જેવો રસ. બરાબર, આપણી સભામાં પણ એવા ઘણા રસિયા પતિયા જતિયા ભક્તો આવે છે જેને ઉત્સવ સમય એની જ પડી હોય, વાસુદેવભાઈ કંઈક કરી નાખીએ, વાસુદેવભાઈ કંઈક કરી નાખીએ, એને કરી નાખવાની જ ફિકર હોય. મેં આટલું બધું રોજ થાય છે કે એ નહીં, પેલું બીજું આ બધું સૂકું છે, જરા લીલું લીલું કરીએ. મેં હા ભાઈ, દર 15 દિવસ હવે લીલું પણ કંઈ રાખશું. બરાબર, તમારો બી ભાવ ચાખશું આપણે. ના નથી, પણ ધ્યેય હોય તે ધ્યેય રાખજો. ધ્યેય આપણો શું છે? આ ધ્યેય છે. બરાબર, એ બધું બરાબર છે. ઉત્સવ સમયયા ભગવાનને જે રાખતા હતા એ પ્રમાણે એ પણ બધું બરાબર છે, પણ એ મુખ્યપણે નથી. મુખ્યપણે આ છે. આ છે તો બધું છે, યાદ રાખજો. એટલે મુખ્યપણે કોઈ દિવસ એને નહીં કરતા, મુખ્યપણે આને રાખજો. બરાબર, એ બધું ગૌણ છે. એ ન હતું તો પણ સભા તો ચાલતી જ હતી. બરાબર, પણ આને મુખ્યપણે રાખવાનું તો બધું છે. ભગવાન છે, સત્સંગ છે તો બધું જ છે. ભગવાને કહ્યું ને, જ્યાં નારાયણ છે ત્યાં લક્ષ્મીજી જાતે સ્વયં આવીને વસવાના જ છે. એમ જ્યાં સત્સંગ છે ત્યાં બધું જ છે. લીલા લહેર જ છે બધા પ્રકારની. બચાવીને રાખવાનો જેવું કોઈ હોય તો સત્સંગ બચાવીને રાખવા જેવો છે તો બધું ચાલશે. એટલે બધા સત્સંગમાં જે હેત પ્રેત રાખજો, આત્મીયતા રાખજો. અંદર અંદર બાખડવાની ક્રિયા કરતા નહીં. ને તમને બાખડવાની ઈચ્છા થાય કોઈની જોડે તો મને આવીને કહી દેજો કે વાસુદેવભાઈ બાખડવું છે. બરાબર, મારી પાસે એક બહુ મજબૂત કેન્ડિડેટ છે બાખડવા માટેના. હું તમને કહીશ કે આની જોડે જઈને બાખડી દો. બરાબર, એટલે તમારા જે કંઈ મનના અરમાન હશે તો પૂરા થઈ જાય. પણ અંદર અંદરની બાજતા. ચાલો, એટલે મહારાજે અહીંયા શું કહ્યું? એની જોડે રહેતા હતા, અતિ ઉત્સાહવાળા થઈને નિરંતર પ્રભુ પાસે વાસ કરીને રહ્યા. સદબુદ્ધિ એ સંપન્ન સતાનંદ મુનિને યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સિદ્ધ કરવા યોગ્ય છે. સમાધિ તે અષ્ટાંગ યોગના અભ્યાસ વિના પણ શ્રી હરિની નિરવધિ કૃપા વડે સ્વલ્પ સમયમાં સંપન્ન થઈ ગઈ. આ બધું યમ નિયમ કર્યા વગર જ થઈ ગઈ. બરાબર, હવે અહીંયા જે સમજવા જેવી વાત છે, યમ નિયમ કર્યા વગર સમાધિ ભલે થઈ ગઈ, પણ હું અહીંયા થોડુંક એડિશન કરવા માંગુ છું, ઉમેરવા માંગુ છું. તમને લાગે છે સતાનંદ સ્વામીની જે હિસાબથી પરિસ્થિતિ હતી એટલે એમને યમ નિયમની જરૂર હોય? બરાબર છે, એટલે ધ્યાન રાખજો. ઘણી જગ્યા પર આવું કેવું હોય, પણ એનો મતલબ આપણે જાતે એનો અર્થ કરવાનો. સતાનંદ સ્વામી જેવો માણસ હોય એને ઓલરેડી ત્યાં ભગવાનના દર્શન થઈ જ ગયેલા, નારાયણ દેવના. એટલે એ તો સિદ્ધ પુરુષ જ હતા, એમને યમ નિયમની કોઈ જરૂર ન હતી. પણ અહીંયા લખ્યું છે એટલા માટે લખ્યું કે એ સતાનંદ સ્વામીની મહત્તા બતાવવા માટે કે આવા મોટા માણસ હતા એમ. કે એમને ભગવાનનો રાજીપો તો ખરો જ, પ્રભુ પ્રસન્નતા તો ખરી જ, પણ એમને પ્રભુને પ્રસન્ન કરવા માટે જે કંઈ કરવાનું હતું એ બધું કરી ચૂકેલા હતા. સમાધિ અને દર્શન અલગ વસ્તુ એવી રીતે થઈ શકે, દાખલા તરીકે અંદર જઈને સમાધિ થાય, પણ ભગવાનને જ્યારે ભજન કર્યું ત્યારે ચીતે કરીને પણ સમાધિ થઈ હોય ત્યારે જ ભગવાને મૂર્તિમાંથી દર્શન આપ્યા હોય ને. અને બીજી વાત કે ત્યારે પણ એમને યમ નિયમ તો સાધ્યા જ હોય ને, તો જ એમ કે ભગવત દર્શન થયા હોય ને, તપસ કર્યા, યમ નિયમ તો કર્યા જ હોય ને. એ આપણે જ્યારે એ બદ્રીનાથને વિશે ગયા ત્યારે બધું આવી ગયું કે યમ નિયમ અને શરીરને પૂરેપૂરું કંટ્રોલમાં રાખેલું, બધું આગળ લખેલું ને કે એમણે બધી વસ્તુનો ત્યાગ કર્યો. એટલે પછી એ બદ્રીનાથ ભગવાન એમ કે નરનારાયણ દેવે એમને સાક્ષાત દર્શન આપ્યા. એટલે ઓલરેડી એ પરિસ્થિતિમાંથી એ બહાર આવી ગયેલા. એટલે મૈત્રેય હતા ત્યારે તો સામે જ બેસતા હતા ને. 500 પરમહંસ હતા ત્યારે તો એ સત્સંગી જીવનની શરૂઆતમાં જ્યારે આપણે જોયું તે પ્રમાણે તો ત્યાં બેઠેલા જ હતા બદ્રિકાશ્રમમાં. પણ આ તો અહીંયા આવેલા એટલે ચરિત્ર તો કરવા પડે ને. ચાલો.
અને બીજી વાત એવી પણ છે કે ભાઈ એ પોતે તો એવા છે પણ સામે રહેલા ભગવાન પણ એવા છે. ભગવાને પાત્ર કુપાત્ર કોઈને પણ સમાધિ કરાવેલી. એ આગળ આવશે. આ પેલામાં આવ્યું એ પ્રમાણે આપણે બોર્ડ ઉપર આવી ગયું ને. કોઈ સમયમાં ભગવાન શ્રી હરિ હૃદય કમળમાં પોતાના સ્વરૂપનું ધ્યાન કરતા સતાનંદ મુનિને પ્રથમ બદ્રિકાશ્રમમાં જોયેલા બદ્રીપતિ નારાયણ રૂપે પ્રાદુર્ભાવ પામી એ જ રૂપથી હૃદયમાં સ્વદર્શન આપીને તત્કાળ આકાશમાં જો પહેલી શરૂઆત ત્યાંથી જ થઈ. બદ્રીપતિ નારાયણ રૂપે તત્કાળ આકાશમાં વીજળીની પેટે એક ક્ષણમાં જ અંતર્ધાન થઈ ગયા. કારણ કે એમની શરૂઆત જ ત્યાંથી રહેલી. બદ્રીપતિ નારાયણથી જ એમને ઉપાસનાની શરૂઆત કરેલી. એટલે જ્યારે એ ધ્યાન કરવા બેસે એટલે ભગવાન શું હૃદયને વિશે જે જીવ એને વિશે તાત્કાલિક બદ્રીપતિ નારાયણ રૂપે દર્શન આપે અને પછી તાત્કાલિક જ એ અંતર્ધાન થઈ ગયા ભગવાન. શરૂઆત ત્યાંથી જ કરી. કેમ શરૂઆત ત્યાંથી કરી કે ભાઈ એ બદ્રીપતિ નારાયણને વિશે એમની ઉપાસના હતી શરૂઆતથી જ. બરાબર. કેમ? બદ્રીપતિ નારાયણ આ ભરતખંડના મુખ્ય દેવ છે, સાક્ષાત દેવ છે, જે અત્યારે આપણા માટે એ ભગવાન હાજરો હજુર અત્યારે પણ બિરાજમાન છે અને આ કલ્પ રહેશે ત્યાં સુધી બિરાજમાન રહેશે. ફક્ત ભક્તને માટે જ. કન્ડિશન એપ્લાઇડ, વીમાની પોલિસી જેવું, શરતોને આધીન. ભક્તને માટે જ મહારાજે ચોખ્ખું કહી દીધું વચનામૃતની અંદર કે જે તપ કરે છે કોના માટે કરે છે? ભક્તો માટે. અભક્ત માટે કઈ નથી ભાઈ. જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ, એ પ્રમાણે ભગવાનનું રાજ એટલું ભગવાનના ભક્તનું રાજ. એટલે ભગવાનના ભક્તોના જે કોઈ વધતા ઓછા પ્રમાણમાં જે કોઈ એમ કે શું હોય, નિયમો હોય, ધર્મમાં થોડું ઘણું શિથિલપણું હોય, જે કોઈ તપ હોય, એ બધા જે કંઈ નાના વધતા પ્રમાણમાં જે કંઈ હોય એના વતી એમ કે પેલા નર રૂપે નારાયણ રૂપે બેઠેલા નર નારાયણ ઋષિ એમ કે જે કંઈ તપ ભજન કરે છે એના દ્વારા પેલો બહુ જલ્દી ભક્ત જે છે અહીંયા તે બહુ એના તપે કરીને, કોના તપે કરીને? બદ્રીપતિ નારાયણના તપે કરીને એ જલ્દી ભગવાનના માર્ગમાં આગળ વધે. બરાબર. પણ કોના માટે બધા નિયમ છે? ભગવત ભક્તો માટે જ છે. બીજા અભક્તો માટે નથી. ભરતખંડને વિશે ભગવાન જે અવતાર ધારણ કરે છે એ પણ ફક્ત ભક્ત માટે જ. વડતાલના વચનામૃતમાં જોજો, બીજા જે કોઈ પણ આવે ભગવાનની સામે આવે, ભગવાન બધાનો મોક્ષ કરે, પણ જે પેલા આમ તેમ બીજા હોય આસુરી બુદ્ધિવાળા ઘણા બધા, એ તો આવ્યા કરે ને જયા કરે, આવ્યા કરે ને જયા કરે. કેટલી અનંત કોટી વખત એમ કે અક્ષર બ્રહ્મના તેજમાં લીન થાય છે ને એવું પણ બતાવેલું છે. જે પેલા અમુક તેજ રૂપે માનતા હોય ને એનું પણ એવું કહેલું છે. ત્યારે એનો આસુરી ભાવ એમ કે કદાચ સત્સંગમાં આવ્યો હોય અને એને આસુરી જીવાત્મા હોય તો અનંત વખત એમ કે એટલો અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન થઈને પાછો નીસરે ત્યારે એનો આસુર ભાવ કંઈ મટે. અનંત વખત એટલે કેટલી વખત? એની કોઈ ગણતરી જ નહીં. એના કરતાં એ બધી આસુરી બુદ્ધિ રાખવાનું કામ શું છે? શાંતિથી ભગવાનનું ભજન નહીં કરીએ, મોજથી નહીં રહીએ, તારું મારું કર્યા કરું, તું મોટો ને હું નાનો ને હું મોટો ને તું નાનો ને, બધી પંચાયત કરવાની જરૂર કાં છે? 5-25 વર્ષ અહીંયા જીવવું, એમાં મોજ કરો, શાંતિથી લહેર પાણીને લાડવા ને ભજન. બરાબર. ચાલો વળી ક્ષણવારમાં જ્યોતિર્મય અક્ષરધામમાં સદા વિરાજમાન સ્વયં શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થઈને. અક્ષરધામમાં કયા ભગવાન આવ્યા? સ્વયં શ્રી કૃષ્ણ આવી ગયા. અક્ષરધામમાં શ્રી કૃષ્ણ કાદી આવ્યા ભાઈ? ગોલોકધામમાં છે શ્રી કૃષ્ણ ભગવાન, તો અક્ષરધામમાં કાદી આવ્યા? બોલો, આ ખોટું લખે છે. જ્યોતિર્મય અક્ષરે ધામની સ્થિતમ કૃષ્ણમય ક્ષતા, અહીંયા લખેલું જ છે. બોલો. ચાલો બરાબર છે. એટલે શું છે? અક્ષરધામમાં સદા બિરાજમાન સ્વયં શ્રી કૃષ્ણ રૂપે, એટલે ભગવાનનું જે અનાદિ રૂપ શ્રી કૃષ્ણ જે કયા એ રૂપે ભગવાન એમ કે સાક્ષાત બિરાજમાન છે. બરાબર. તે રૂપે પ્રગટ થઈને મુનિના હૃદય કમળમાં પોતાનું સ્વરૂપ સમગ્ર ઐશ્વર્ય સંપન્ન અને નંદ સુનંદ શ્રીધામાદિ પાર્ષદો તથા રાધા રમાદિક શક્તિઓએ સહિત સાક્ષાત્કાર કરાવ્યું. નંદ સુનંદાદિક પાર્ષદ બી આવી ગયા, રાધાજી ને રમાજી પણ આવી ગયા શ્રી કૃષ્ણની ભેળા. કા? અક્ષરધામને વિશે. બરાબર. નંદ અને સુનંદ બાજા ભગવાનના કાયમ માટેના નિત્ય પાર્ષદ છે. રાધાજી અને રમાજી. રમાજી એટલે કોણ? બોલો. રાધા એટલે રૂક્ષ્મણી એટલે કોણ? આમ તો થાય કે છે? કેટલી વખત કહ્યું આ સભામાં? થાય, હશે, મારું માનવું છે, મેં સાંભળેલું, મને પેલા. એ તો લક્ષ્મીજીનો જ અવતાર ને. લક્ષ્મીનારાયણ ઓરિજિનલ રૂપ. બરાબર. ઓરિજિનલ રૂપ કયું? લક્ષ્મીનારાયણ. પછી અહીંયા આવે ત્યારે ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ શ્રી કૃષ્ણ જોડે જયારે રૂક્ષ્મણી રૂપે આવ્યા ત્યારે
શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી રાધા લક્ષ્મી જ્યારે રાધાજી રૂપે આવ્યા ત્યારે રાધા કૃષ્ણ અને રૂક્ષ્મણી જે છે લક્ષ્મીનારાયણ, બરાબર. એટલે ઓરિજિનલ લક્ષ્મીનારાયણ રૂપ છે. વડતાલને વિશે આપણે કાયમ વાત તો કરીએ છીએ કે વડતાલને વિશે મૂળ દેરામાં જે છે તે અક્ષરધામસ્થ મૂળ રૂપ છે લક્ષ્મીનારાયણ. બાકી આપણા સંપ્રદાયમાં કઈ લક્ષ્મીનારાયણ રૂપે ભગવાન થોડા આવેલા. શ્રી હરિ તો 156 જ આવ. 156 એટલે ખબર તમને? તો હું હા પાડો છો. 156 એટલે હાવ એકલા હતા ને, ભગવાન કા સજોડે હતા, ભગવાન તો ત્યાગી હતા ને, એટલે 156 એ ધનાધન એકલા હતા. તો પછી લક્ષ્મીનારાયણ રૂપે વડતાલ જેવા મુખ્ય દેરાની અંદર કેમ લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી? પોતાના મૂળ રૂપની અક્ષરધામસ્થ રૂપની સ્થાપના કરી, બરાબર. આઈડિયા આવ્યો કે ના આવ્યો? જોજો, નિશ્ચયની વાત છે. આમાં નિશ્ચયમાં જો ઉણપ રહી જશે ને તો મોક્ષ નહીં થાય. એટલા માટે ગળા ફાડી ફાડીને કહું છું, બરાબર. તમે કોઈ ઘી પીવડાવવા આવતા નથી મને, તો પણ ગળા ફાડી ફાડીને કહું છું. આ નિશ્ચયની વાત છે. ભગવાને પોતાના મૂળ રૂપની ત્યાં સ્થાપના કરેલી છે કે ભાઈ લક્ષ્મીનારાયણ રૂપે ભગવાન પોતે મૂળ રૂપ છે ભગવાનનું, બરાબર. ચાલો, બધે જ રૂપ છે. અને નરનારાયણ અમદાવાદમાં જે સ્થાપ્યા ને ભુજને વિશે નરનારાયણ એ ભરતખંડના જે મુખ્ય દેવ છે તે પ્રમાણે, બરાબર. એટલે ભગવાને બધું બરાબર જ કરેલું હોય. આપણે સભાની શરૂઆતમાં શું વાત કરી? ભગવાનમાં કોઈ પણ પ્રકારની ખામી હોય નહીં, ભગવાનના ચરિત્રમાં પણ કોઈ ખામી હોય નહીં, ઉણપ હોય નહીં, ક્ષતિ હોય જ નહીં. આપણામાં ક્ષતિ ને ખામી હોય. આપણે આપણી ખામી આપણી ક્ષતિ દૂર કરવા અહીંયા આવીએ છીએ. ભગવાનની શોધવા નથી આવતા. ઘણા અક્કલના ઓછા ભગવાનની શોધવા આવે હાલાઓ કે ભગવાને આટલું કહ્યું હોય તો ઓછું ને કેટલું કહ્યું હોય તો ઓછું. હમણાં મારી પાસે જ એક આવેલા, ઉંમર લાયક હતા, 70 વર્ષના હતા. મને કઈ ભગવાન પોતે એમ કે કાયમ એમ કે હું પણ દૂર કરવાની વાત કરે ને ગીતામાં બધે હું કયા કર્યું. તમને આ ભગવાનની ભૂલ નહીં લાગતી એમ કે આવું બધે હું કરે? એટલે પોતાનો જે ભાવ હોય એ પ્રમાણે ભગવાનને માને. જવાબ આપેલો પછી અડધો પોણો કલાકનો, બરાબર. સભામાં પણ આપણે ચલવેલું. ભગવાનમાં થોડી ભૂલ હોય. ચાલો, એટલે શું? શ્રીદામાદિ પાર્ષદો તથા રાધા રમાદિ કે શક્તિઓએ સહિત સાક્ષાત્કાર કરાવ્યું. અર્થાત મુનિએ, અર્થાત કરીને લખ્યું છે, મુનિએ શ્રી હરિને સર્વ અવતારોને ધારણ કરનારા બ્રહ્મપુર ધામમાં રહેલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ રૂપે જોયા. પુરુષોત્તમ શ્રી કૃષ્ણ રૂપે ભગવાનને જોયા, જે સર્વ અવતારનું કારણ છે. બ્રહ્મપુરને વિશે નીચે લખી દીધો. હવે પહેલા અક્ષરધામમાં લખ્યું, હવે કયા લખ્યું? બ્રહ્મપુરને વિશે. એકના એક જ કયા એટલે. ચાલો, ત્યાર પછી શ્રી હરિએ અલૌકિક ઐશ્વર્યો સહિત અલૌકિક ગૌલોક વૈકુંઠ શ્વેત દ્વીપાદી સર્વ ધામો સમાધિમાં મુનિને બતાવ્યા. બધા ધામો બતાવી દીધા. પણ બધા ધામોના અધિપતિ કોણ પાછા? એ ભગવાન પોતે જ. ધામોમાં બધે ભગવાન પોતે જ રહેલા છે. પોતાના ભક્તોના માટે જે ભક્તોએ જેવા સંકલ્પ કર્યા એ રૂપે ભગવાન એને દર્શન આપે, બરાબર. તો પાડે એમાં શું છે? તો ગોલોક એટલે ત્યારે પાછું મૂળ અક્ષરધામ ને જ કહ્યું હોય, વૈકુંઠ એટલે અહીંયા રમા વૈકુંઠ કહ્યું હોય, અને શ્વેતદ્વીપ એટલે અહીંયાનું આ શ્વેતદ્વીપ કહ્યું હોય. અને પછી નારાયણની પહેલા વાત કરી દીધી. રમા વૈકુંઠ અહીંયા બનાવેલું છે ને આ લોકને વિશે, બરાબર. 2 મિનિટ છે હજુ. ચાલો કઈ નહીં. ટોપિક થી હારો જ છે, કાલે જ ચલાવીએ. ટોપિક સારો છે.